એમના ગુરુ મહારાજ ફુલગર સ્વામી તો હતા જ, પણ મૂળન સાહેબનો ભેટો થયો જે ચિત્તોડમાં થયા. મૂળન સાહેબ જેની 18 મણની તો કાયા હતી, વાલા 18 મણની, એકામાં એકલા બે હતા. એને સદગુરુ સવારામ બાપાની ભેટો થયો, કૃપા થઈ અને હવારે સવારામ બાપાની વાણી ફરી વાલાઓ, પરણે શબદ ને સુરતા નાર સંયમવર સદગુરુના દેશ. સતાર બાપુનો ભેટો જો અનવર સાહેબનો. તો પેલા લખતા મોરલી વેરણ થઈ, કાનુડા તારી મોરલી વેરણ થઈ, હું તો તારી બાવરી બની ગઈ, એવો ભાવ ગાતા. અને જ્યાં અનવર સાહેબનો ભેટો થયો ને અનવર સાહેબે કૃપા કરી, ખાલી દ્રષ્ટિથી ન્યાલ કરીએ વાલા, ખાલી આમ જોઈ લે ને હામું તો બધું બાળી ખાક. મહાપુરુષો પાસે એવી શક્તિ હોય છે, ભક્તિની શક્તિ. અનવર સાહેબે સતાર બાપુને પાણી હેઠું પાણી પાયું, ખાલી હેઠું પાણી. અને એ કેવું પાણી ખબર? પોતે અવસ્થા હતી ને, સતાર સભામાં બેઠા હતા અને સતારે એક ભજન સંભળાવેલું, દાસ સતારે કે સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. તઈ અનવર મિયા બોલ્યા કે એ સતાર, આ તમે તો જન્મ મરણ ની વાતો કરો છો, આ બે મટી જાય એવું કઈ નથી. જન્મ મરણ આ મટે એવું કઈ નહીં. તઈ સતાર બાપુ કીધું, બાપુ આપ જેવા મહાપુરુષ કૃપા કરો ને તો જન્મ મરણ ના ફેરા પણ ટળી જાય. કે ગુરુ માથે ભરોસો છે, વિશ્વાસ છે? હા બાપુ. એ હાથમાં પાણીનો ગ્લાસ હતો, અડધું અનવર સાહેબે પીધું હતું, અડધો ગ્લાસ બાકી હતો. એમાં બોલવા ગયા, ઉધરસ આવી, ઉધરસ માંથી કફ બહાર નીકળ્યો, એ પ્યાલામાં પીડ્યો. જગતે જોયું એમને લાંબો હાથ કીધો, સતાર પી જાવ લ્યો. એઠું પાણી પીધું ને પછી વાલા એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુને હાથે, પિતા મારે પ્રીત બંધાણી સદગુરુ વર સંગાત. એમ અહીંયા જીવણ સાહેબની આ રચના, થાવર જંગમ જળથર ભર્યા, ઘટમાં સંધા સુર. હવે સમયની વાણી પાછી ગાઈએ આપણે. કોઈ ના તો ન પાડે, આને બંધન ન હોય. રામ નામ લેવામાં બંધન નથી, પણ સમયની જે મર્યાદા બતાવી છે એમાં થોડાક રહી તો વધારે મજા આવે. આપણે ચૂકીને હાલશું તો કાલે સમાજ જગત આપણને કહે, ભજન સાંભળવાળા છે ને, ભજન ગાવાવાળા છે ને, એને કે સમાજ કે આમ ભજન કરાય, સમયનું ભાન નથી એવું કેવાળાય કોઈ હોય ને. બધા હૈયા કરવાનો ન હોય. આમાં આપણને 25 પ્રકૃતિના હાથમાં ભટકે લ્યો, 25 પ્રકૃતિના. કોઈ માયાળુ હોય, કોઈ દયાળુ હોય, કોઈ ભાવિક હોય, કોઈ પ્રેમાળ હોય, કોઈ ક્રોધી હોય, કોઈ લોભિયા ભટકે. લોભિયા ભટકે તેથી જોયા જેવું થાય. ઈ મારા દીકરા કાઢે નહીં, આ કાઢવાની મહેનત કરતા. હા મા બાપા ઝપટું લે બે હોઈલો કાઢે નહીં. મળો સવા બાપા એની વાણી લખી છે, જો ભાઈ દુનિયા જાય હાલી હવને માયા બહુ હાલી. એની વાણી છે એની માથા કે લોભિયા માથે છે. 4 વાગી ગયા. હવે આપણે રામગીરી કરવાની છે, રામગીરી પ્રભાતિયા, અને ત્યારબાદ ઠાકરને છેલ્લે મંગલા આરતીમાં યાદ કરી લઉં બાપાને. છેલ્લે બાપાને એક મંગલા આરતી કરી નાખશું ને એકાદ રામગીરી પ્રભાતિઓ કરી. વાણી તો વાલે ઘણી વાણી છે, જે દાદાની વાણી ઘણી છે. બધાય મહાપુરુષોને એટલું બધું ખજાનો પીડ્યો, અને આપણો ક્યાં ખજાનો છે? આ તો આપણને વાપરવા દીધો, આમ મોજ કરો કે. બાકી આપણો હોત તો આપણે તો પીરહણિયા છે, બધા પીરહણિયા. કોઈ જમવા વાળા, કોઈ પીરહવા વાળા. આમાં માલ બનાવવા તો બીજા જ છે આખા. એ માલ હે અમીરો કા, તુમ ક્યાં જાનો હાલ ફકીરો કા. આ તો અમીર નો માલ છે ભાઈ. આપણા હાથમાં પીડ્યો સારું ગયો ને. દયા કરી આપણી માથે કૃપા કરી મહાપુરુષોએ. સાંભળો, ગાવ, હૃદયથી ગાયો, ભાવથી ગાયો. ઈ જ ઘોઘાવદરમાં હવેલીના મારા શ્રી પધાર્યા અને બધા કીર્તન જીકડવા માંડ્યા, દેવા માંડ્યા. મારા શ્રીને મજા આવે નહીં કે મારા દીકરામાં જામતું નથી. કોઈને કીધું કે બાપા જો કઈ તમે હુકમ કરતા બાવાશ્રીને કીધું તો તમે હુકમ કરતા હોય તો અમારા ગામમાં એક ભગત છે, જીવણ ભગત નામ છે એનું, અને ઠાકરના હું કીર્તન ગાય. અરે બાપા લઈ આવો ને, આપણે તો હરિજન બધું એક જ સેવા, લઈ આવો ને. હું તો વાટ જોતો, લઈ આવો. અને જીવણ બાપાને ઉઠાડ્યા રાતના દે કે બાપા બાવાશ્રી પધારે, તમારે કીર્તન ગાવા પધારવાનું છે. અરે વાલા હાલો લ્યો, બાવાશ્રીનો હુકમ તો આવવું પડે ને. અને રાતના કીર્તન કર્યા વાલા. મને સિદ્ધને રોકો છો માવા, હે માવા દિયો મને જાવા.
એવા 4 કીર્તન કર્યા. બાવાજી નાચવા માંડ્યા. વાહ 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 ઠાકર, વાહ ભગત, વાહ ભગત. એમ જે ગાવું સાંભળવું હૃદયથી અને સાંભળવાનો શ્રવણથી છે. અહીંયા આપણે શ્રવણ ભક્તિ અમારા કીર્તન કરતા મોટી છે. તમે મહાન છો, તમે સાંભળો છો ને મહાન છો. શ્રવણ ભક્તિનો તો બહુ મોટો મહિમા છે. આ કીર્તન ભક્તિ છે, આમાં બધું અઘરું થાય. અમારે બધું ધ્યાન રાખવું પડે. તમારે કાંઈ ધ્યાન નહીં રાખવાનું. બસ જય હો. શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો, પછી મારી દેહડીમાં હુવો રણકાર. પ્યાલો દૂજો કોણ પીએ? ત્રિકમ સાહેબો. મારા ગુરુજીએ પાયો ઘાટ. પ્યાલો દૂજો કોણ પીએ? ત્રિકમ સાહેબના ભાઈઓ જ્ઞાતિજનો, એમના ભાઈઓ કુટુંબી ભાઈઓ એવું નક્કી કર્યું કે આપણે ત્રિકમ સાહેબને ભુવા બનાવવા માતાજીના. અને સાહેબે તો ફકીરી લઈ લીધેલી, પણ તોય ત્યાં ગયા. હું સાહેબ તમને લેવા આવ્યા છે, તમને માતાજીના ભુવા બનાવવાના છે અને તમને પ્યાલા પાવાના છે. તો એ ત્રિકમ સાહેબ કીધું હવે ઉભા રહ્યો. એક મેં પ્યાલો પીધો એનું હું કરી? તમે કહો તો હું આવું ના નથી પાડતો, તમે ભાઈઓ છો મારા, પણ એક મેં પ્યાલો પીધો એનું હું કરશું ને? એ આ પ્યાલો સંભળાયો પછી વાલા. મારા ગુરુજીએ પાયો ઘાટ. પ્યાલો દૂધો કોણ પીએ? શ્રવણેથી રેડ્યો અને મારા રુદિયે ઠેરાણો, મારી દેહડીમાં હુવો રણકાર. પ્યાલો દૂજો કોણ પીએ? છેલ્લે જ્ઞાતિ બંધુ હતા ને, હાથ જોડીને કે સાહેબ તમે પીધો બરાબર છે, અમે અમારી રીતે બરાબર છે. એમ વાણી 4 નો સમય થાય છે. સવારમાં બાપા કે છે આજે અવસર મળ્યો ને આને ઓળખી. બહુ ભૂતની ભવિષ્યની વાતો કરશું ને તો મહાપુરુષો બધા ભક્તિ કરીને ભજન કરીને વહી ગયા છે, અને આપણે માટે તો કેળા ચોખા કરી ગયા છે. હાઈવે માં તો ચાલો ને, હું કામ નોખા કેળા પાડવા જોઈએ? અને કેડીઓમાં સડવું હું કામ જોઈએ? ત્યાં કાંઈ હોય. કલયુગમાં સતયુગમાં ભક્ત પ્રહલાદે કીધું આમાં જોઈજો, કલયુગ કાંટાની વાડ, એમાં જોઈ જોઈને પાવલા ભરજો. અજરા દરિયાનો જાય સંત થોડે થોડે વાલા સાધ પીઓ. એટલે નવા કેળા પાડવાની જરૂર નથી વાલા. જૂના ધર્મ જો જાણી, મારા સંતો જૂના ધર્મ જો જાણી. આપણું જૂનું છે એને જ બસ અપનાવો ને. પોતાના મંદિરિયાની પતિત નથી પાળતો, પારકે પૂજવા જાય. એમ આપણો મૂળ ધર્મ છે, એને યાદ રાખી, એને આબાદ રાખી, અને આપણું કર્તવ્ય છે. આપણી પરંપરાને આપણે જાળવી રાખી, આપણું કર્તવ્ય છે. તો જ પાર પડશું. સદગુરુ સ્વારામ બાપા કે છે કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ 2 હાથ ને ત્રીજું માથું ઝૂકી જાય ને એટલે બધાય રાજી થઈ જાય. દેવતાઓ રાજી થઈ જાય, માનવો રાજી થઈ જાય, અને ભગવાન ધણી રામદેવજી મહારાજ પણ રાજી થઈ જાય. અને 2 હાથ જોડી પ્રાર્થના કરી પ્રભુને કે કાયમ આવો અવસર દેજે પ્રભુ. આમ તો છે જ સદગુરુ ચરણમાં સદાય દિવાળી કદી ન દેખી સંતો રહે અંધારું. ભક્તો સંતો માટે કોઈ રાત અંધારી થતી જ નથી. પણ આવા જમૈયા, આવું જમા જાગરણ, એને પ્રાર્થના કરી અને ચાલુ રાખવાનું. વાળા બંધ કરવાનું આ નથી, બંધ કરવાનું ઘણું છે, એને બંધ કરો. બાકી તો ભગવાનનું નામ, મારા નાથનું નામ, એ તો રાત દિવસ કોઈ ઘડી સમય ફલ આમાં નેમ ધર્મ આમાંનો નેમ ધર્મ નહીં, પ્રેમ મે વેમ ભેદ હી મિટ જાય. ગમે તે તમે વિશ્વનું નામ લઈ શકો છો, એનું જમા જાગરણ કરી શકો છો. અને આજે મગનભાઈ અને મગનભાઈના પરિવારને ખૂબ જાજા ધન્યવાદ આપીએ આપણે, જેને આ જમા જાગરણ કર્યું. એવા મારા નેરુભાઈ અને કોલકી ગામ, બહુ સુંદર મજાનું ગામ, જ્યાં મને વાત કરતા હતા મગનભાઈ, વારંવાર આવા કાર્યક્રમો થાય છે. ધન્ય છે તમને વાલો, જે તમે જમા જાગરણ ચાલુ રાખો છો, અને આ જ આપણી પરંપરા છે. ભગવાન રામદેવજી મહારાજ, દ્વારકાધીશ ઠાકર, ભગવાન રામજી,
એને બધાને યાદ કરી, સંતો ભક્તોને યાદ કરી, થોડુંક આપણામાં ક્યાંક ખૂણે પીડ્યું હોય તો નીકળી જાય. ક્યાંય કચરો પડ્યો હોય તો આમાં આવું સાંભળતા રહીને તો ઝાડું લાગી જાય. એટલે આ ઠામ છે ને થોડું ચોખ્ખું છે. અને અભ્યાસ છે, અભ્યાસ કાયમ માટે, અને કાયમ ભૂખ રાખવી હરિનામની, ભક્તિની, સેવાની, સમરણની કાયમ ભૂખ રાખવી. વાલા આજે થઈ ગયું એટલે કાલે નહીં, એમ નહીં. આ છેલ્લા ડસકા લગી વાતો કરી સંતોએ. કબીર સાહેબ કે છેલ્લા ડસકાનો ખેલ એને નિભાવવો મુશ્કેલ. વચ્ચેથી ભક્તિ પૂરી નથી થતી, છેલ્લે શ્વાસ લગી એની યાદી રહેશે, એનું સમરણ રહેશે, એનું ભજન રહેશે. એટલે ભાવથી, હૃદયથી એના નામનો જે નાદ કરી. બોલી રામદેવજી મહારાજ કી, ધણી રામદેવજી મહારાજ કી, મન બના પીર કી, સદગુરુ જીવન સાહેબ કી, ભીમ સાહેબ કી. પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव. राम भजो राम भजले प्रभु भजले प्राणिया, प्रभु भजाई पार तरिया 14 लोके जाणिया. આમાં એક લોભની જ વાત છે કે ભજી લ્યો, આ બધું અહીંયા આમને પડ્યું રહેવાનું. રવિ સાહેબ ની ભ્રાંતિ આમ જ તૂટી હતી. સદગુરુ માણ સાહેબે ભ્રાંતિ તોડી નાખી હતી. બધાય મહાપુરુષોને, तो ये महापुरुषों से तन की जाने मन की जाने जाने चित्त की चोरी, उनके आगे क्या छिपाए, जिनके हाथ में जीवन डोरी. धनी ने अपनी उपासना करी, एनी उपासना में तो दृढ़ विश्वास हो. बस 5 7 9 12 करोड़ 33 માઇલો બધું મંડળ છે. આ યોગ ભલે ને ગમે હોય, કલિકાલ હોય તો ભલે, દ્વાપર હોય તો ભલે, ત્રેતા હોય તો ભલે, સતયુગ હોય તો ભલે. યા 33 મહિલાને કઈ નડતો નથી. જે 33 માઇલું મંડળ છે ને એને યુગ નો નડે, એને સમય નો નડે. કેમ કે દેવતાઓ છે. પહેલા યુગમાં, સતયુગમાં ધર્મની સ્થાપના કરીને ભેગા કર્યા ને, મંડળને ભેગું કર્યું. કેટલુંક છે જોઈએ એમ તો આખા વિશ્વની વસ્તી 15 કરોડની હતી. આખા વિશ્વની વસ્તી 15 કરોડની, એમાં 5 માનવ, 5 દાનવ અને 5 દેવ. આ તેદુનું હેલ્યું આવે સામે. ઓલા ડબલ છે આમાં. આપણા દેહી નળિયા હોય ને, દેહી નળિયા એમાં ઢાંકવાના ડબલ હોય. જોયો તમે ઓલા દેહી નાયડું ન એમ નાયડું એ સીતા ઓછા હોય, માથે ઢાંકવાળા ડબલ હોય. પણ કઈ હળરાટી બોલે ને તો પેલી એની બોલે. આ સીતા ઉડે ખરા, વાર લાગે, થોડો ટાઈમ લાગે. એ ધીમે ધીમે પછી હરવે હરવે લાઈ નાખવું પડે. એમ પછી ઓલા ઊંધા હોય ને માથે, એ સીતાને ઢાકે છે. એટલે એનું કામ છે, જોઈશી. એ નકામા નથી. સત્ય અસત્ય બે ની જરૂર છે. સત્ય ને અસત્ય નો તો સત્યની ખબર કેમ પડે? આ રચના જેની છે એવી. અગ્નિ બનાવી ભેગો ધુમાડો બનાવ્યો, પાણી બનાવી ભેગો કાદવ બનાવ્યો. પણ કાદવ લગી જાવું હું કામ જોઈએ? ઉપરથી પાણી પીને મજા કરો, સ્નાન ધ્યાન કરી. કાદવમાં હું કેમ ડખોળવું જોઈએ? કગારો છે ભાઈ, ખબર છે. એમ મીઠો મીઠો અગ્નિનો શીતળતા તપસ્યાની જો અગ્નિની જે, પણ પછી એમાં ધુવાડો છે ભેગો. એમ પવન છે ને ભેગો વંટોળી છે.
એ માનવ છે એમાં કમાનવ ભેગા છે, એ ભેગા છે વાલા. એમાં અત્યારે તો ઓળખાતા નથી. બી બહાર કઈ કરખા થઈ ગયા. પેલા તો ભાઈતું પડતી એમ કે આ દાનવ આ માનવ ના દેવ એમ ભાઈતું પડી જતી. અટાણે ભાઈત નથી પડતી. અટાણે ખાલી બોલવાથી ઓળખાઈ જવાના. આપણે જોઈને ઓળખી જવાના કે આ તો આ મહિલા લાગે, એને જોઈને ઓળખી જવાના. એટલી ગુરુ મહારાજ આપણે પરખ શક્તિ આપે કે માનવને જોઈને આપણે પરખી જઈએ કે આ તો ગતિ બીજી ગતિનો આત્મા છે. અને કલિકાલમાં માણસ છે ને ભૂખ્યા નથી મરતું, ખાઈ ખાઈને મરે છે. ભૂખ્યા નથી મરતો કોઈ. કલિકાલનું વચન છે. પરીક્ષિતને વચન આપ્યું હતું. પરીક્ષિત રાજાને કલિકાલે વચન આપ્યું હતું કે મારા યુગમાં મારા રાજમાં તમારે ભગવાનની પ્રાપ્તિ કરવી તો હાવ સરળ છે, પણ તમે ત્યાં પોગી શકો તો મારી માયા જાળમાં જો નીકળી શકો ને તો મારા સમયમાં મારા માંથી પસાર થઈ જાવ તો નારાયણ હાવ નજીક છે. ખાલી નામનો આધાર બોલો, કોઈ લીલાય નથી ભગવાનને. ત્યારે ખાલી નામના આધારે તરી જાય વાલા. કલી કેવલ નામ આધારા સુમરત ઉતરે નરભવ પારા. નામના આધારે તરી જાય. પરીક્ષિતને કીધું કે મારા રાજન મને તમારા નગરમાં આવવા દો, મારું વચન છે તમને કોઈને ભૂખ્યા નહીં મારું, પણ ખાઈ ખાઈને મરે તો મને કહેતા નહીં તો દોષ મારો નથી. અટાણે વધારે એવું જ છે. જોયું તમે લગભગ હાઈબ્રી બધું એવડા રીંગણામાં એવડું રીંગણું બોલો. આ ખાવું શું કરવું, શોભામાં રાખવું. એવડા ઘીહોડામાં એવડું ઘીહોડું એ જો રગું બહાર કાઢી રાખતા. હાઈબ્રી બધી આપણી પર આ સંશોધન મેં કર્યું એમ. હવે ઓલું સંશોધન થઈ ગયું બરાબર છે, એને રહેવા જ દો. મારા નાથે સંશોધન કર્યું ને એ બરાબર છે. આપણા સંશોધનમાં ખોટા ખાઈ ખાઈને મરશું ન કામ, ખોટી પીડામાં પીડાવવું પડશે. આપણા સંતો ભક્તો કેવા નેમીલા કેવા ટેકીલા, એની ખાલી વાતો સાંભળીએ ને તોય આપણે નસો સડી જવાલા. એ મહાપુરુષોને જે છેલ્લે પાંડવોએ રાજસૂરી યજ્ઞ કર્યો અને પંચકલ્યાણી શંખ નતો વાગતો, ત્યાં એક મહાપુરુષ બાકી રહી ગયા હતા વાલા. પાંડવો શંખ હામો જોવે છે, ભગવાન હામો જો, ભગવાન ખુદ પોતે બેઠેલા હામાં. ભગવાન હામો જો કેમ પ્રભુ હજી કઈ ભૂલશે, કઈ હજી કઈ અમારી સમા અમારે કઈ ચૂક થઈ ગઈ છે પ્રભુ? ભાઈ વાગતો નથી, કઈ કારણ હશે, વાગી જવો જોઈએ, પૂરો યજ્ઞ થઈ ગયો. એટલામાં બધાની દ્રષ્ટિ પડે નોળિયા હામી. નોળિયું આમ આટા મારતો હતો ને, પતરડા ઉસકાવે, વળી પાછું ગોતે ખાય, થોડોક મૂકી પાછું બીજું પતરડું ઉસકાવે. એમાં ભગવાન કીધું આ નોળિયાને તો જુઓ, અડધો હોનાનો ને અડધો માટીનો. પાંડવો જોઈને અચરજ પામી, હા અડધો હોનાનો છે પ્રભુ, અડધો માટીનો છે, બોલાવો એને અહીંયા. ભગવાને બોલાવ્યો કે એ ભાઈ તું આવો કેમ છો? કે પ્રભુ હું વાત કરું તમને, નોળિયાનો વાચા આવે. ભગવાન આપી વાચા. પ્રભુ હું વાત કરું કે તો ખબર પડે ને, કે તો ખબર પડે ને. એ કે પ્રભુ જ્યાં હું રહું છું ને એ મારા ઋષિ છે, એનું દંપતી જીવન છે, એનું બે માણા પોતે છે, બે ના બચ્ચા છે, એક દીકરી એક દીકરો છે, પણ ચારેય એવા નિમાધારી છે. ખેડૂત લોકો ખેતરમાંથી વાવણી લઈ લે, મોલ લઈ લે બધો, એક દાણો નો વધવા જે ખેડૂત, અને પછી જે ઈ સંતોના મારા જે પરિવાર છે ને એ પછી ખેતરમાં જાય એમાંથી વીણી દાણા લે. એ મહિના દેમાં માન કિલો ભેગા થાય. એની બે ત્રણ રોટલી બનાવી એની એમાં બાટીને એમાં ખાય, કોઈ પણ માગતા નથી. એમાં એ સંત એક દી જમતા હતા, એમાં ચોથિયા ભાગનો ટુકડો એના ભાગમાં આવેલો, આમ જમે છે, માગવાનું નહીં. ખેતરમાંથી વીણી એક એક દાણો વીણી ભેગું કરવાનું. એક મહિના દિવસે કિલો અનાજ થાય પ્રભુ. એની બે રોટલી બનાવે, એમાંથી 4 ટુકડા કરે, અને ચારેય મહાપુરુષો જમે છે. એમાં એ સંતને એક દી દયા આવી ગયું, હામો બેઠો હતો ને, તે આટલું બટકું મને આમ થઈ ગયું ને, તમે ખાધું તો અડધો હોનાનો થઈ ગયો. તો મને એમાં અંતરમાં એવું છું કે પાંડવો રાજસૂરી યજ્ઞ કરે છે, આવા મહાન પુરુષો આવશે, આવા ભક્તો આવશે, આવા સંતો આવશે, ભગવાન ભેગા છે, હાલને ત્યાં જઈને ખાવા માંડો તો 2-3 ઠરો હોનાનો થઈ જાય. પણ હવારનો પતરાવડા ઉસકાવું છું, આમાં રૂવાડું ફેરક્યું નથી. પાંડવોનો અભિમાન ઉતરી ગયો કે એવું કોઈ આવ્યું જ નથી અહીંયા. પાંડવોનો એમને એમ રાજસૂરી યજ્ઞ અમે કર્યો. આ ઈ વાંધો પાછો ખોટો ફૂટે એટલે વાંધો.
અને છેલ્લું નામ છે એનું ગર્વગંજન. 1000 માં છેલ્લું નામ છે ગર્વગંજન. ગર્વ કિયો સોયનર હાર્યો સિયા રામ છે ગર્વ કિયો સોયનર. કોઈ પણ પ્રકારનો અભિમાન આવ્યો એટલે કોટાને મહળી નાખવાનો. એનું નામ છે ગર્વગંજન. 1000 માં છેલ્લું નામ. પ્રભુ હવાના પતરાડા ઉસકાવું રોવાડામાં ફેર પીડ્યો નથી. પાંડવોને ભગવાને કીધું એક કામ કરો, ઋષિને લઈ આવો જમવા, એને હરિહર કરાવો એટલે તમારો પંચકલ્યાણી શરૂ વાગી જાય, શંખ વાગી જાય. પાંડવો ગયા, મા દ્રૌપદી ભેગા ગયા, બે હાથ જોડી પ્રાર્થના કરી, સંત કે અમે ક્યાંય જાતા નથી, પણ આપ બધા કયો છો આપ અહીંના રાજા છો, તો તમે કયો તો મારા ભગવાન છો, અને ભગવાન ત્યાં ખુદ બિરાજે છે ઠાકર, હાલો અમે આવી બીજું છું. પણ એક છે, સત્યને કીધું દ્રૌપદીને તમે રાંધીને ખવડાવજો, અમે બીજું નહીં જમીએ કોઈ દી. માતાજી કે હું રાંધીને ખવડાવું. 32 ભાતના ભોજન બનાવ્યા, સંતોને જમાડવા બેહાડ્યા, ચારેય મહાપુરુષોને. માજી મહાપુરુષ સંત જે હતા ને એને બધું 32 ભાતનું ભેગું કરીને પી ગયા. માતાજી ઉપર ઉભા વિચાર કર્યો, સાધુ સ્વાદમાં હું જાણે, મેં આવું બધું બનાવ્યું, ભાત એમ દિલથી બનાવ્યું, એટલે મહેનત કરીને બનાવ્યું, એક હારે પી ગયામાં હું હવાજની ખબર પડી સાધુને. સાધુ સ્વાદમાં ન જાણે કઈ. એટલો ખોટો મગજમાં રહી ગયો. પાંડવો તો નિર્મળ થઈ ગયા, પણ સતીને એટલો વિચાર આવ્યો, શંખ વાગે ને ભગવાન સામું જોવે, શંખ સામું જોવે. ઋષિ હાલતા છે ને કીધું એ સતી શંખની વાટ જોવો છો ને, પણ તમે હમણાં વિચારતા હતા સાધુ સ્વાદમાં હું જાણે. જાઓ તમે દાળ બનાવીને દાળ એને તપાસ કરો, માં મીઠું નથી. સતીએ દાળ બનાવી હતી ને દાળ, એમાં જોવાય કે તો મોળી દાળ, બધું પી ગયા તો ખબર પડી કે આમાં મીઠું નથી. એમ છેલ્લે ધણી રામદેવજી મહારાજ ને ઈ સતીને ઈ વિચાર ખાલી હળવો થઈ ગયો ને ત્યાં પંચકલ્યાણી શંખ વાગી ગયો. એમ છેલ્લે મંગલા આરતીનો સમય છે, બાપા રામદેવજી મહારાજને યાદ કરી લઈ અને પછી વાણીને વિરામ કરી વાલા. સંધ્યા સુમિરન યાદતી ભજન ભરોસે દાસ, ઉતરે અલખ ધણી ની આરતી, ઉતરે ધણી ની આરતી, ઉતરે રામા ની આરતી. જગમાં વર્તાણો જય જયકાર, જય જયકાર, જય જયકાર. લાસા સગુણા ઘટો ઘટમાં રામ રમતા બિરાજે, ઓલા દિલ હીણા થી દૂર. એવો પ્યાલો મેં પી દે.
પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. 4 નો સમય થઈ ગયો. વાણી